પ્રાકૃતિક ખેતી આજના સમયમાં ખેડૂતો, પર્યાવરણ તેમજ મનુષ્યો માટે વરદાનરૂપ છે। રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહિત પ્રાકૃતિક ખેતી અભિયાનમાં કચ્છના અનેક ખેડૂતો જોડાઈને મીઠા ફળ મેળવી રહ્યા છે। ત્યારે ગઢસીસા ખાતે ખેતી કરતા કેશુભાઈ પારસિયા પણ હાલ પ્રાકૃતિક ખેતી તરફ ડગ માંડીને ઉચ્ચ ગુણવત્તાના પાક મેળવી રહ્યા છે। વર્ષોથી રાસાયણિક ખેતી કરતા કેશુભાઈએ જણાવ્યું હતું કે રાસાયણિક ખાતર, જંતુનાશક દવાના કારણે જમીન સાથે નાણાં પણ ધોવાઈ રહ્યા છે। ત્યારે તેમણે તેના વિકલ્પમાં શું કરી શકાય તેના પર વિચાર શરૂ કર્યો હતો। અંતે તેમના પ્રાકૃતિક ખેતી કરતા તેમના મિત્રો પાસેથી માહિતી અને માર્ગદર્શન મેળવીને તેઓ પણ પોતાની વાડીમાં ધીરે ધીરે પ્રાકૃતિક ખેતી અપનાવતા જઈ રહ્યા છે, જેના કારણે હાલ તેમના બાગાયતી પાકમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદન મળતું થયું છે। તેઓ કમલમ, આંબા તેમજ ખારેક સહિતની ખેતીમાં પ્રાકૃતિક ખેતીના ઉપાયો અજમાવીને એક નવી શરૂઆત કરી છે। કેશુભાઈ પટેલ જણાવે છે કે શાકભાજી હોય કે બાગાયતી પાક, તમામમાં રાસાયણિક ખાતરથી લઈને જંતુનાશક દવાનો ઉપયોગ વધારે કરવાથી અનેક પ્રકારે નુકસાન વેઠવું પડતું હતું। ત્યારે રાસાયણિક ખેતીને આટોપવાનો નિર્ણય લીધો હતો। હાલ ગાય આધારિત ખેતી તરફ ધ્યાન આપી રહ્યો હોવાનું જણાવ્યું હતું, જેના સારા પરિણામ મળી રહ્યા છે। કેશુભાઈ અન્ય ખેડૂત મિત્રોને અનુરોધ કરતા જણાવે છે કે રાસાયણિક ખેતીના વિકલ્પમાં પ્રાકૃતિક ખેતી તરફ ધીરે ધીરે ડગ માંડી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતીના લક્ષ્યને ચરિતાર્થ કરીએ। આજના આધુનિક યુગમાં આરોગ્યને લગતી સમસ્યા વધતી જાય છે, ત્યારે કેમિકલ વગરની ખેતી પ્રોડક્ટ લોકોના આરોગ્ય માટે વરદાનરૂપ બની રહેશે। આ માટે ખેડૂતોએ ચિંતા કરવી રહી। મારી અહીં ગઢસીસા ખાતે 1000 એકરનું ફાર્મ આવેલું છે, જેની અંદર જુદા જુદા અત્યારે વર્તમાન ક્રોપ લઉં છું। એમાં આંબા છે, ખારેક છે અને ડ્રેગન ફ્રૂટ છે। આંબા અને ખારેક વાવ્યા છે અને આજથી 10 વર્ષ થયા, અને થોડા નવા વાવ્યા છે અને 2 વર્ષ થયા છે। અને ડ્રેગન ફ્રૂટ છે એ મેં 2 ટાઈપના છે, એક તો ખારેકની વચ્ચે મેં વાવેલા છે અને બીજા સંગ વાવેલા છે। એ ખારેક ડ્રેગન ફ્રૂટને 2.5 વર્ષ થયા। એમાં નાના પાયે ગયા વર્ષે ક્રોપ આવ્યો હતો અને આ વર્ષથી હવે રેગ્યુલર ક્રોપ ચાલુ થયો છે। અને 2 એકરની અંદર બીજા ડ્રેગન ફ્રૂટ આ વર્ષે 5 મહિના પહેલાં વાવ્યા છે। તો આ 3 ક્રોપની અંદર હું વધુ પડતું દેશી ખાતરનો જ ઉપયોગ કરું છું। વધુમાં વધુ દેશી ખાતરથી આ ખેતી અત્યારે કરી રહ્યો છું। અને બીજા ખેડૂતોને પણ હું કહું છું કે આગામી સમય છે એ પ્રાકૃતિક ખેતીનો છે, ગૌ આધારિત ખેતીનો છે, માટે આપણે એના પર આજની તો કાલ એના માટે આપણને એ તરફ વળવું જ પડશે। અને આ મારી મેંગો છે, ખારેક છે કે ડ્રેગન ફ્રૂટ છે, એનું હું વાડી ઉપર જાતે જ કમ્પ્લીટ માલની કટિંગ કરી અને પેકિંગ પણ જાતે જ દેખરેખથી હું પોતે આજે મારું રહેવાનું ભુજ હોવા છતાં પણ જ્યારે પેકિંગનું કામ ચાલતું હોય ત્યારે હું અહીં રૂબરૂમાં આવી અને દરેક વસ્તુને ગ્રેડિંગ કરી, પેકિંગ કરી અને ગુજરાતના જુદા જુદા શહેરોમાં ડાયરેક્ટ હું માર્કેટ કરું છું। એટલે આ ખેડૂતોને હું પણ એ પણ કહું છું કે આગામી સમયમાં આપણે વાવણીથી કરી અને બધું જ કટિંગ કરીને માર્કેટિંગ પણ આપણે જાતે જો કરશું તો જ વચ્ચેના દલાલોનો જો ઓછા થશે તો જ આપણને ખેડૂતોને વધુ ફાયદો થશે। માટે આગામી સમયમાં જે હું કરી રહ્યો છું એવું જ બીજા ખેડૂતોને કે ધીમે ધીમે આપણે પ્રાકૃતિક ખેતી બાજુ દરેક પાકમાં જવું પડશે। આજે મારી પાસે દાડમ હતા, પણ દાડમની અંદર ખૂબ પેસ્ટિસાઇડ યુઝ કરવું પડતું હતું, માટે મેં દાડમનો પાક બધા જ મેં કાઢી અને એની અંદર પણ મેં ડ્રેગન ફ્રૂટ અને મેંગો વાવી છે। તો સૌને મારી એ ભલામણ છે કે આગામી સમયમાં આપણે જે આપણા વડાપ્રધાનશ્રી અને આપણા રાજ્યપાલશ્રી અને સરકારશ્રીની ભલામણ છે એ તરફ આપણે આગળ વધશું તો એમાં આપણને આગામી સમયે હિત થશે એ હું ચોક્કસ કહું છું। અને ખાસ તો ખેડૂતોને માર્કેટિંગ માટે આપણું મેંગો હોય કે કોઈ પણ વસ્તુ હોય એને આપણે કટિંગ આપણા હાથાથી કરાવી અને પેકિંગ દરેક વસ્તુમાં ગ્રેડિંગ અને ક્વોલિટી વાઇઝ પેકિંગ કરી અને માર્કેટમાં મૂકશું તો એમાં આપણને 100% ફાયદો થશે।